પોરબંદરની રોજગાર કચેરી દ્વારા વર્ષ 2023 થી 26 સુધીમાં ભરતી મેળા, નિવાસી તાલીમ વર્ગ તેમજ મહેકમ કચેરી ખર્ચ સહિત કુલ ₹1.6 કરોડના ખર્ચે કરવામાં આવ્યો છે। આ ખર્ચમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે। પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ નાગાભાઈ વડોદરા દ્વારા પોરબંદર જિલ્લા રોજગાર કચેરીમાં આરટીઆઈ હેઠળ છેલ્લા 3 વર્ષનો કચેરીની કામગીરી થયેલ ખર્ચ અંગે વિગતો માંગવામાં આવી હતી। ત્યારે આ વિગતો કચેરી દ્વારા જાહેર કરાઈ હતી, જેમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ 1/1/2023 થી તારીખ 15/2/2026 સુધીમાં કુલ 74 ભરતી મેળાનું આયોજન કરેલ છે, જેમાં કુલ 4204 ઉમેદવારોની પસંદગી થયેલ છે। તેમજ નિવાસી તાલીમ વર્ગ કુલ 5.38 લાખ અને ભરતી મેળામાં કુલ 7.12 લાખનો ખર્ચ થયો છે। તેમજ છેલ્લા 3 માસમાં મહેકમ કચેરી ખર્ચ 81.39 લાખ, જોબ ફેર 7.12 લાખ, કેરિયર કોર્નર 39,000, નિવાસી તાલીમ 5.38 લાખ, કેરિયર કાઉન્સિલર ખર્ચ 12.15 લાખ સહિત કુલ 1.6 કરોડનો ખર્ચે કરવામાં આવ્યો છે। ત્યારે આ ખર્ચમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે। મેં થોડા દિવસ પહેલા જિલ્લા રોજગાર કચેરીમાં એક પત્ર લખી અને માગણી કરી હતી કે કેટલાને રોજગારી આપી પોરબંદર જિલ્લામાં, તો એ લોકોએ કેટલા ભરતી મેળાઓ કર્યા અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો। તો છેલ્લા 2 વર્ષમાં 77 ભરતી મેળાઓ કર્યા અને 4200ને રોજગારી આપી। રોજગારી પણ કેવી ખબર છે? ખાનગી હોટલમાં કામ કરતો હોય કોઈ માણસ, તો એને રોજગાર કચેરીએ નામ લખાવવાનું કે ભાઈ અમને આની રોજગારી આપી હોટલમાં 7 કે 8,000 કે 10,000માં પગાર, પછી સરકારી દવાખાનામાં નોકરી કરે તો એના 9,000માં એપ્રેન્ટિસશીપમાં નોકરી આપી, પણ એના પાછળ કેટલો ખર્ચો કરવામાં આવ્યો? તો અધધ ખર્ચો કરવામાં આવ્યો। ભરતી મેળા પાછળ કુલ 5 લાખનો ખર્ચો કર્યો ને 7.5 લાખનો ખર્ચો કર્યો, એટલે 12 લાખનો તો એની ખર્ચો કરી નાખ્યો। અને બીજા ખર્ચાઓ છે એના અધિકારીઓના ખર્ચા, એ 1 કરોડ આજુબાજુ ખર્ચાઓ ગયા અને રોજગારી તો કંઈ નથી મળી। આ લોકો રોજગાર કચેરીવાળા કરે શું કે આગળ કોઈ હોટલ હોય તો ત્યાં જાય કે ભાઈ તમારામાં કામ કેટલા જણા કરે, તો એ કહે કે 10 જણા કામ કરે, તો એ લખે કે આ 10 જણાની રોજગારી અમે આપી। હવે એ રોજગારી તો ના હોટલમાં કામ કરે, સરકારી રોજગારી નથી આપી, છતાં પણ આવા ખોટા મેળાઓ કર્યા, આવી ખોટા આંકડાઓ બતાવે રોજગારીના કે 4,000 છે તો એ તો ખાનગી છે, એમાં કોઈને સરકારી નોકરી નથી, 9,000 ઉપર કોઈનો પગાર નથી। એના કરતાં તો એની ખર્ચાઓ જે બેફામ ખર્ચાઓ કર્યા। એટલે આવો જે ભ્રષ્ટાચાર હાલે રોજગાર કચેરી મારફત, કે જો બિરલા છે તો એને અમુક રાખવા જોઈએ, તો કંપનીઓ નથી રાખતી, આ રોજગારી નથી આપતી, બિરલા નથી આપતી, રાણાવાવ ફેક્ટરી નથી આપતી, મોટી મોટી કંપનીઓ જે પોરબંદરમાં છે એ તો રોજગારી નથી આપતી। આ તો નાની નાની હોટલોના જે આંકડાઓ બતાવે એ ખોટા આંકડાઓ છે। એટલે આ બાબતે હું મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાનો છું કે આ જે આંકડાની માયાજાળ છે ખોટી રોજગારીની, એના કરતાં જે સીધી રોજગારી છે કંપની, આ બિરલા ફેક્ટરી છે તો એક પણને રોજગારી નથી આપતી, તો આવી કંપનીઓને રોજગારી આપવી જોઈએ, તો એને મિનિમમ પગાર મળે અને જે યુવાનો છે આઈટીઆઈ કરેલા છે એને રોજગારી મળે। આ બાબતે હું મુખ્યમંત્રીશ્રીને પણ એક પત્ર લખવાનો છું કે પોરબંદરની રોજગાર કચેરી મારફત ખોટા આંકડાઓ આપવામાં આવે છે, કોઈ યુવાનને નોકરી પણ આપવામાં આવતી નથી, એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું સ્કૂલ, કોલેજ અને આરટીઆઈ ખાતે આયોજન કરવામાં આવે છે। ત્યાં તમામ વ્યવસ્થા સ્કૂલ, કોલેજ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે। તેમજ આ ભરતી મેળા દરમિયાન રોજગાર કચેરી દ્વારા ₹1 ખર્ચો થતો ન હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। તો રોજગાર કચેરી દ્વારા માત્ર હોટેલ, નાની સંસ્થામાં જ ઉમેદવારોને રોજગારી અપાવતા હોવાના તેમજ મોટી કંપનીમાં રોજગારી ન અપાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।